નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં 10 દિવસના આતિથ્ય બાદ માં દશામાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મકરપુરા અને માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે વહેલી સવાર સુધી મોટી સંખ્યામાં માઈ ભક્તો પરિવાર સાથે માતાજીની મૂર્તિ લઈને વિસર્જન માટે ઉમટી પડ્યા હતા. માતાજીની વિદાય સમયે ભક્તોમાં ભક્તિની સાથે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ વિસર્જનની ક્ષણે ભક્તોએ ભારે હૈયે માં દશામાને વિદાય આપી હતી. માં આવતા વર્ષે વહેલા પધારજો ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માતાજીની વિદાય પ્રસંગે સામાજિક કાર્યકરો અને સેવાભાવી લોકો દ્વારા માઈ ભક્તો માટે કેળા, ચા તથા નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ભક્તોની સેવા માટે વિવિધ સ્થળોએ સેવાભાવી લોકો ખડે પગે ઊભા રહ્યા હતા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મકરપુરા કૃત્રિમ તળાવ ખાતે આશરે 5 ફૂટ સુધીની મૂર્તિઓના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે નાનીથી લઈને તમામ મોટી મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ભક્તોને સરળતાથી અને સુરક્ષિત રીતે વિસર્જન કરવામાં મદદ મળી શકે. બીજી તરફ કોઈ અઘટિત ઘટના ન બને અને માઈ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત રહ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા સવાર સુધી સતત તકેદારી રાખવામાં આવી હતી અને સમગ્ર વિસર્જન પ્રક્રિયા પર નજર રાખવામાં આવી હતી. મોડી રાતથી શરૂ થયેલું મા દશામાના વિસર્જનનું આયોજન વહેલી સવાર સુધી ચાલ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો માતાજીની મૂર્તિઓ લઈને કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા હતા. વિસર્જન દરમિયાન દશામાના જયઘોષ સંભળાયા તો ક્યાંક માતાજીની વિદાયની ક્ષણે ભક્તોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. 10 દિવસ સુધી ઘરે અને પંડાલોમાં માતાજીની સેવા પૂજા કર્યા બાદ વિદાયની ક્ષણે ભક્તોમાં એક તરફ વ્રત પૂર્ણ થયાનો આનંદ હતો, તો બીજી તરફ માતાજીથી વિખૂટા પડવાનું દુઃખ પણ જોવા મળ્યું હતું. આમ વડોદરા શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ભાવુકતાભર્યા માહોલ વચ્ચે મા દશામાના 10 દિવસીય વ્રત અને ઉત્સવની ભાવભીની પૂર્ણાહુતિ થઈ હતી. મા દશામાં આવતા વર્ષે વહેલા પધારજો ના ભાવ સાથે માઈ ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી. દશામા વોર્ડ નંબર 19 મકરપુરા કૃત્રિમ તળાવ ખાતે આજ રોજ દશામાના વિસર્જન દરમિયાન મારા પરમ મિત્ર વિશાલ પટેલ, જે એક સામાજિક કાર્યકર્તા છે, તેમના દ્વારા કેળાના સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. અને અમારા તમામની દશામાને એક જ પ્રાર્થના છે કે તમામ જનતાનું અને તેમનું સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી અમારી પ્રાર્થના છે. જય દશામાં. સોહનસિંહ મહિડા. આજે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે દશામા વિસર્જન કરેલ છે. તેમાં અમારા જીગાભાઈ બોમ્બે સેન્ડવિચ તરફથી ચાનું વિતરણ રાખેલ છે. પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો અને માતાજીની કૃપાથી બધું અમારું ચાનું સારામાં સારું વિતરણ થયું. ચા અને વેફર અને આવું સારું પબ્લિકનો રિસ્પોન્સ રહે અમને બહુ આનંદ થયો. અમારા મિત્રએ આ બધું આયોજન કરેલું છે. કહેવાતું એવું માંગે કે પબ્લિક અમને કહી જાય કે તમે બહુ સારું આયોજન કરી રહ્યા છે, પણ હું પબ્લિક અમે આયોજન નહીં કરે, આયોજન તો માતાજી કરાવડાવ્યા છે, અમે એવું બોલીએ છીએ. મારું નામ પરેશ રાજપૂત છે અને મારો મિત્રો જીગાભાઈ બોમ્બે સેન્ડવિચ, એમના તરફથી ચાનું વિતરણ છે અને વેફર. અમે બરોડા મકરપુરાથી રોહિતવાસમાંથી આવ્યા છે. અમિતભાઈ કે સોલંકી, તેઓ આજે વિસર્જનના દિવસે દશામાની મૂર્તિ લઈને અમે પધરાવવા માટે આવ્યા છે. તો મા દશામાં સૌ કોઈનું કલ્યાણ કરે. માં હે મા દશામાં, દશા દૂર કરો. દશામાં તમારો સદાના માટે લોકપ્રિય લોક ભાવના અને ભાવનાપૂર્વક દશામાં સૌ કોઈનું કલ્યાણ કરે. જય દશામાં.